જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 60મું જોવાના છે। જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરશો એટલે તમને આવનારા દરેક વિડીયોનું એટલે કે દરેક પ્રેક્ટિસ પેપરનું નોટિફિકેશન તમને મળતું રહેશે। તો આ વિડીયોને મિત્રો સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં। તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચેના પૈકી તાલવ્ય વ્યંજન કયો છે? તો એ વ્યંજન આવશે ઓપ્શન સી 6। બીજો પ્રશ્ન, ચામુંડા શબ્દમાં કયો અનુનાસિક વ્યંજન રહેલો છે? તો તે અનુનાસિક વ્યંજન છે હણ। ત્રીજો પ્રશ્ન, કે નીચેનામાંથી કર્મણી વાક્ય ઓળખી બતાવો। તો કર્મણી વાક્ય કયું છે? તો કે ધીરજ કાકાથી પોટલીનો છેડો ઘૂંટણ પર લેવાયો। ચોથો પ્રશ્ન, કે પંકજ પડી ગયો, આ વાક્યમાં કયું ક્રિયાપદ છે? તો તેમાં આવશે સંયુક્ત ક્રિયાપદ। પાંચમો પ્રશ્ન, પાંડવ શબ્દમાં કયો અનુનાસિક છે? તો પાંડવમાં કયો અનુનાસિક છે? હણ। છઠ્ઠો પ્રશ્ન, કુથલી શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો કુથલી શબ્દનું શિષ્ટ રૂપ શું થશે? નિંદા। સાતમો પ્રશ્ન, ગુંજવું શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો ગુંજવું એટલે શું? તો તેને કહેશે ખિસ્સવું। આઠમો પ્રશ્ન, કે લો મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરા, આ પંક્તિમાં છંદ કયો છે? હરિગીત છંદ। નવમો પ્રશ્ન, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો કે ગંગા સતી એમ બોલ્યા રે। તો ગંગા સતી નીચે અંડરલાઇન છે તે કેવી સંજ્ઞા છે? વ્યક્તિવાચક સંજ્ઞા। દસમો પ્રશ્ન, તત્સમ શબ્દો એટલે કેવા શબ્દો? તો તત્સમ શબ્દો કોને કહેવાય? તો તેમાં આવશે પ્રાકૃતમાંથી અપભ્રંશમાંથી આવેલા શબ્દો જેને તત્સમ શબ્દો કહેવામાં આવે છે। 11મો પ્રશ્ન, સંધિ છોડો। સ્વૈર શબ્દ જે છે એની સંધિ છોડીએ તો જવાબ આવશે સ્વ વત્તા એર। 12મો પ્રશ્ન, સંધિ છોડો, તીર્થોત્તમ શબ્દની સંધિ છોડો। તો તેમાં આવશે તીર્થ વત્તા ઉત્તમ। 13મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે એકની એક વાત વારંવાર કરવી। તો તેનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં આવશે પિષ્ટપેષણ। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, નીચે આપેલા સમાનાર્થી શબ્દમાં કયો શબ્દ અલગ પડે છે? તો તેમાં અર્ણવ શબ્દ આ ત્રણથી અલગ પડે છે। 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું સાચું છે તે જણાવો। તો વીજળી તો તડિત આ જોડકું સાચું છે। 16મો પ્રશ્ન, નીચે આપેલ વિરુદ્ધાર્થી પૈકી કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ નીચેનામાંથી કઈ છે? તો આકાશ તો નભ જે વિરુદ્ધાર્થી શબ્દમાં ખોટી છે। 17મો પ્રશ્ન, નીચે આપેલ વિરુદ્ધાર્થી પૈકી કઈ જોડ ખોટી છે? તો એમાં જોડ આવશે માન્ય તો પ્રદાન, આ જોડ ખોટી છે। 18મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો કે કોણીએ ગોળ લગાડવો, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? લાલચ આપવી। 19મો પ્રશ્ન, નીચે આપેલ જોડણીમાંથી કઈ જોડણી ખોટી છે? તો તેમાં જવાબ આવશે શિશુ શબ્દની જોડણી ખોટી છે। 20મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો નીચેના 5 શબ્દો આપેલા છે, 5માંથી કયા કયા શબ્દની જોડણી સાચી છે? તો તેમાં 1 2 3 4 અને 5 એટલે કે 1 2 3 4 5 પાંચે 5 શબ્દની જોડણી સાચી છે। 21મો પ્રશ્ન, કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું? તો તેમાં જવાબ આવશે વેધશાળાનું। 22મો પ્રશ્ન, કવિ બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં આવશે ભરૂચ ખાતે। 23મો પ્રશ્ન, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા, ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી? તો તેમાં જ આવશે નાનાભાઈ ભટ્ટે। ત્યાર પછી 24મો પ્રશ્ન જો કે ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? તો તેમાં જ આવશે દુલાભાયા કાગને। 25મો પ્રશ્ન, અમૃત કાકી કઈ કૃતિનું પાત્ર છે? તો તેમાં આવશે લોહીની સગાઈનું। 26મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા નથી? તો તેમાં સરોજબેન પાઠક પ્રમુખ પદે રહ્યા નથી। 27મો પ્રશ્ન, અંગદનો પગના લેખક કોણ છે? તો તેમાં હરેશ ધોળકિયા। 28મો પ્રશ્ન, તખલ્લુસ પસંદ કરીને લખો તો અનંતરાય રાવળનું તખલ્લુસ કયું છે? તો સૌનિક। 29મો પ્રશ્ન, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, આ કૃતિ નારાયણ દેસાઈએ કોના જીવન પર રચના કરી છે? તો તેમાં જ આવશે તેમના પિતા મહાદેવભાઈ દેસાઈના જીવન પર। 30મો પ્રશ્ન, સોનેરી માછલીઓનો સળવળાટ, આ વાર્તા સંગ્રહના રચયિતા કોણ છે?
પુરુરાજ જોશી. 31મો પ્રશ્ન કે માનવ ન થઈ શક્યો એ ઈશ્વર બની ગયો, જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો. આ પંક્તિ કયા કવિની છે? તો તેમાં જ આવશે આદિલ મંસૂરીની. 32મો પ્રશ્ન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સૌપ્રથમ કયું મેગેઝિન બહાર પાડેલું? તો તે મેગેઝિન આવશે વર્તમાન, એટલે અઠવાડિયક એટલે કે સાપ્તાહિક હતું. તે વર્તમાન કયું હતું? સાપ્તાહિક. કોના દ્વારા બહાર પડાતું હતું? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 33મો પ્રશ્ન કે જીવ નામનો જાણીતો વાર્તા સંગ્રહ કયા કવિનો છે? તો તેમાં આવશે જયંતીલાલ ગોહેલનો. 34મો પ્રશ્ન કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડો એ કયા વાર્તા સંગ્રહમાંથી લેવાયેલ છે? તો તેમાં જ આવશે જીવ નામના વાર્તા સંગ્રહમાંથી. 35મો પ્રશ્ન રવ દેસાઈની કૃતિ ગ્રામલક્ષ્મી કેટલા ભાગમાં છે? તો તેમાં જ આવશે 1 થી 4 ભાગમાં. 36મો પ્રશ્ન ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે, આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? તો આ વિધાન ઉચ્ચારનાર કોણ હતા? જયપ્રકાશ નારાયણ. 37મો પ્રશ્ન 73મા બંધારણીય સુધારા અંતર્ગત ગ્રામસભાના ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો તે અનુચ્છેદ આવશે 243A. 38મો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો તે બંદર આવશે કંડલા બંદર. 39મો પ્રશ્ન સંસદમાં ગુજરાતના રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? તો તેમાં જ આવશે 11. જ્યારે લોકસભાની સીટો કેટલી છે? 26. વિધાનસભાની સીટો કેટલી? 182. રાજ્યસભાની 11. ત્યાર પછી પ્રશ્ન નંબર 40 સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીના તહેવારની સાર્વજનિક ઉજવણી કરવાનું શ્રેય કયા મહાનુભાવને ફાળે જાય છે? તો તેમાં જ આવશે બાલ ગંગાધર તિલકના નામે. 41મો પ્રશ્ન ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જ આવશે મીનળ દેવી. 42મો પ્રશ્ન ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો તેમાં જ આવશે શ્રીમદ રાજચંદ્ર. 43મો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ કયા વર્ષે થયો? તો તેમાં જ આવશે 2015થી. 44મો પ્રશ્ન ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં જ આવશે તમિલનાડુના રામેશ્વરમમાં. પ્રશ્ન નંબર 45 નીચેના સ્થાપનાના વર્ષ બાબતે કયું ખોટું છે? તો સ્થાપનાના વર્ષ બાબતે કયું જોડકું ખોટું છે? તો કે જીએનએફસીની સ્થાપના જે છે તે 1991માં નહોતી થઈ, એટલે આ જોડકું ખોટું છે. 46મો પ્રશ્ન ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી કરવામાં આવે છે? તો પરિશિષ્ટ 4માં. 47મો પ્રશ્ન બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો તેમાં આવશે અનુચ્છેદ 36 થી 51માં. 48મો પ્રશ્ન નસવાડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં. 49મો પ્રશ્ન કઈ યોજના હેઠળ ખેડૂતોને શાકભાજી અને ફળો માટે પ્રાઇમરી અને એડવાન્સ પ્રોસેસિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એક ફેડરેશનની સ્થાપના કરાશે? તો તેમાં જવાબ આવશે ઓપરેશન ગ્રીન લાઇન. 50મો પ્રશ્ન ડીજીગ્રામ યોજના કોના માટે છે? તો ડીજીગ્રામ યોજના કોના માટે છે? તો કે ગામડાઓ માટે. 51મો પ્રશ્ન તાજેતરમાં સરકારી નોકરીમાં અનામત કયા દેશમાં નાબૂદ કરાઈ? તો તેમાં જવાબ આવશે બાંગ્લાદેશમાં. 52મો પ્રશ્ન ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે? તો તેમાં જવાબ આવશે તમામને, એટલે કે ગરીબ રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રીઓને, અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રીઓને અને અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રીઓને, એટલે તમામને આ ચિરંજીવી યોજના 2006 હેઠળ લાભ મળે છે. 53મો પ્રશ્ન નર્મદા યોજનાથી નીચેનામાંથી કયું રાજ્ય લાભાન્વિત નથી? તો તેમાં જવાબ આવશે છત્તીસગઢ. 54મો પ્રશ્ન કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે? તો તેમાં જવાબ આવશે સિંહ માટે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ માટે નહીં, વાઘ માટે આવશે. કોના માટે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ માટે આવશે. 55મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ રાષ્ટ્રીય ઉદ્યાનની જોડને યોગ્ય રીતે ગોઠવો. તો તેમાં સૌથી પહેલાં છે ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન, તો તે ક્યાં આવશે? ઉત્તર પ્રદેશ. ત્યાર પછી વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ ક્યાં આવશે? વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન. તો વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તે આવશે બિહાર ખાતે. PQRS આવશે મિત્રો, બરાબર. ઓપ્શન એ સાચો આન્સર આવશે. ત્યાર પછી જોઈએ કે બન્નીર ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન. તો બન્નીર ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન
કઈ જગ્યાએ આવશે? તો તે આવશે કર્ણાટક ખાતે. અને ત્યાર પછી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન. તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન આવશે આંદામાન નિકોબાર. તો મિત્રો અહીંયા આપણે થોડાક આડાવરા થઈ ગયા છે, બરાબર. તો ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે થોડાક જે જોડકા જે છે તે આડાવરા થઈ ગયા છે. ઓપ્શન એ સાચો આન્સર આવશે. ત્યાર પછી 56મો પ્રશ્ન કે સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિયમ સંસ્થાના સ્થાપકનું નામ જણાવો. તો તેના સ્થાપક કોણ હતા? નંદન મહેતા. 57મો પ્રશ્ન દેશરત્ન કોનું ઉપનામ છે? તો દેશરત્ન કોનું ઉપનામ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું. 58મો પ્રશ્ન જોઈએ કે ઉપનામ શેરે કાશ્મીર. તો શેરે કાશ્મીર કોનું ઉપનામ છે? તો તેમાં જવાબ શેખ અબ્દુલ્લાનું. 59મો પ્રશ્ન બિહુ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો તેમાં જવાબ છે આસામ સાથે. 60મો પ્રશ્ન નાઈપૈડવ કયા દેશની રાજધાની છે? તો નાઈપૈડવ કયા દેશની રાજધાની છે? મ્યાનમારની. 61મો પ્રશ્ન ફ્રાન્સ, તો તેનું રાષ્ટ્રીય ફૂલ છે કમળ, તો આયર્લેન્ડનું કયું આવશે? તો તેમાં જવાબ છે બીલીપત્ર જેવું પાન. 62મો પ્રશ્ન અર્જુન પુરસ્કાર કયા વર્ષથી એનાયત કરાય છે? તો તેમાં જવાબ આવશે 1961થી. 63મો પ્રશ્ન અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો તેમાં જવાબ છે બેઝબોલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 64 જોઈએ નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું કયું છે? તો કે પ્લાસીનું યુદ્ધ 1764. આ જોડકું ખોટું છે. 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું. કયું? બક્સરનું યુદ્ધ. તો આ જોડકું ખોટું છે. 65મો પ્રશ્ન રાજકોટનું પ્રાચીન નામ જણાવો. તો તેનો જવાબ આવશે માસુમાબાદ. રાજકોટનું પ્રાચીન નામ શું છે? માસુમાબાદ. 66મો પ્રશ્ન વૌઠા પાસે 7 નદીના સંગમમાં કઈ 7 નદીઓનો સમાવેશ થાય છે? તો તેમાં આવશે સેઢી, સાબરમતી, હાથમતી, વાત્રક, માઝમ, મેશ્વો અને ખારી. સેઢી, સાબરમતી, હાથમતી, વાત્રક, માઝમ, મેશ્વો અને ખારી. 67મો પ્રશ્ન ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો તેમાં ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો તેમાં નીચે આપેલી છે તેમાંથી પર્ણાસા. 68મો પ્રશ્ન બુધને સૂર્યની આસપાસ એક પરિક્રમણ કરતાં કેટલો સમય લાગે છે? તો તેમાં જ આવશે 88 દિવસ. 69મો પ્રશ્ન તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા નગરનું નામ અયોધ્યા કરવાની જાહેરાત થઈ હતી અને અત્યારે તે અયોધ્યાના નામે ઓળખાય છે? તો તેમાં જ આવશે ફૈઝાબાદ. એટલે કે ઉત્તર પ્રદેશના કયા નગરનું નામ અયોધ્યા કરવાની જાહેરાત થઈ હતી? તો કે ફૈઝાબાદને. ત્યાર પછી 70મો પ્રશ્ન કે અયોધ્યામાં ભગવાન રામની કેટલા મીટર ઊંચી પ્રતિમા બનશે? તો તેમાં જવાબ આવશે 221 મીટર. 71મો પ્રશ્ન જોઈએ કે મિસ્ટર જૈન, મિસિસ જૈન ખાલી જગ્યા ઇંગ્લિશ ફ્લુએન્ટલી. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ કેન સ્પીક. 72મો પ્રશ્ન કે ખાલી જગ્યા ટ્રીઝ આર ખાલી જગ્યા કાઇન્ડનેસ થિંક આઈ નો. તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ મેકોનો છે. તો આર્ટિકલ કયો આવશે? તો પહેલી ખાલી જગ્યામાં કોઈ આર્ટિકલ નહીં આવે, બીજી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવશે. એટલે કે ટ્રી આર ધ કાઇન્ડેસ્ટ થિંક આઈ નો. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. પ્રશ્ન નંબર 73 સચિન ડીડ નોટ પ્લે સો ખાલી જગ્યા એઝ સૌરવ ડીડ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વેલ. 74મો પ્રશ્ન ટ્રાફિક ખાલી જગ્યા બાય ધ સ્કૂલ બોયઝ નાવ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ ઇઝ બિંગ કંટ્રોલ્ડ. 75મો પ્રશ્ન ઇફ ખાલી જગ્યા આઈ વુડ નોટ લોઝ ટેમ્પર. તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન એ આઈ વેર યુ. 76મો પ્રશ્ન કે ઝારાઝ ઓફર ઓફ હેલ્પ વોઝ ટર્ન ડાઉન બાય ધ પોલીસ. તો આ ખાલી જગ્યામાં આવશે રિફ્યુઝડ. ઓપ્શન બી. 77મો પ્રશ્ન ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઓન ધ બેન્ચ એઝ ધે હેડ નોટ ડન ધેર હોમવર્ક. તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન સી. એટલે કે ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ એઝ ધે હેડ નોટ ડન ધેર હોમવર્ક. 78મો પ્રશ્ન હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ હિઝ એજ. તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ કયો આવશે? ધ આર્ટિકલ. 79મો પ્રશ્ન ખાલી જગ્યા સિટીઝન શુડ ગેટ આઈ કાર્ડ. તો ખાલી જગ્યા સિટીઝન શુડ ગેટ આઈ કાર્ડ. તો આ ખાલી જગ્યામાં આન્સર શું આવશે? ઓપ્શન એ એવરી. 80મો પ્રશ્ન જોઈએ કામિની વોઝ સો એંગ્રી ધેટ સી થ્રુ એ સ્ટોન ખાલી જગ્યા મનોજ. તો આ ખાલી જગ્યામાં આવશે ઓપ્શન બી એટ. 81મો પ્રશ્ન ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા આઈ કોલ્ડ ઇન ધ ઓફિસ વેર વેરી નોટી. તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન સી ટુ વૂમ. 82મો પ્રશ્ન ધ જનતા એક્સપ્રેસ યુઝ્યુઅલી ખાલી જગ્યા લેટ. તો
તો આમાં ટુ રનનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો તેમાં આવશે રન્સ, એટલે કે ધ જનતા એક્સપ્રેસ યુઝ્યુઅલી રન્સ લેટ. ત્યાં 83મો પ્રશ્ન જોઈએ કે ધ ગર્લ્સ મેટ વિથ એન એક્સિડન્ટ વાઇલ સી ખાલી જગ્યા ધ રોડ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વોઝ ક્રોસિંગ. 84મો પ્રશ્ન ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બાય ધ ટીચર ખાલી જગ્યા નોઇઝ. તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન ડી વેર રિબક્ડ ફોર મેકિંગ, એટલે કે ધ સ્ટુડન્ટ્સ વેર રિબક બાય ધ ટીચર ફોર મેકિંગ નોઇઝ. 85મો પ્રશ્ન હી સેડ ટુ મી યુ આર ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યામાં આન્સર આવશે ઓપ્શન સી કે હી સેડ ટુ મી યુ આર અ ફૂલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 86 કે એક્સની 4 ઘાત માઇનસ વાયની 4 ઘાત અને એક્સ ઘન માઇનસ વાય ઘનનો ગુસ્સા શું થશે? તેનો ગુસ્સા શું થશે? તો ઓપ્શન સી એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. 87મો પ્રશ્ન કે શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનિટ લાગશે? એટલે 2 મિનિટમાં 90 મીટરનું અંતર કાપે, તો એવું રીતે 225 મીટરનું અંતર કાપવું હોય તો તેને કેટલો સમય લાગશે? તો તેમાં જ આવશે 5 મિનિટ. 88મો પ્રશ્ન કે 2, 10, 30, 68 અને ત્યાર પછીનું કયો શ્રેણી આવશે? તો તેમાં આવશે 130. 89મો પ્રશ્ન એક પાણીની ટાંકીને પૂરી ભરાતા 6 કલાક લાગે છે, પણ જો ટાંકીમાં લીકેજ હોય તો તેને ભરાતા 1 કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે? તો માત્ર લીકેજના કારણે ટાંકી ખાલી થવાનો સમય કેટલો થશે? 42 કલાક. 90મો પ્રશ્ન કે એક પાણીની ટાંકીને પૂરી ભરતા 9 કલાકનો સમય લાગે છે. જો ટાંકીમાં લીકેજ હોય તો તે ભરતા 1 કલાકનો સમય વધારે લાગે છે. તો પાણીની ટાંકી પૂરી ભરાયેલી હોય તો માત્ર લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે? તો તેમાં જશે 90 કલાકમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 91 જોઈએ કે એક કાર 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. તો તેમાં જ આવશે 36 કિલોમીટર પ્રતિ કલાક. 92મો પ્રશ્ન કે ₹45,000નું 9%ના દરે 219 દિવસનું સાદું વ્યાજ કેટલું થાય? તો તેમાં જ આવશે ₹2430. 93મો પ્રશ્ન એક રકમનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ₹2544 હોય તો તે રકમ શોધો. તો તે રકમ કઈ હશે? તો તે રકમ હશે 10,000. 94મો પ્રશ્ન જોઈએ કે જો 1 લાખ ને એકમ દશક 100 હજાર 10 લાખ ને 10 લાખ 10 લાખ ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષ માટે, એટલે કે ₹10 લાખ ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષ માટે અનુક્રમે 11%, 12% અને 13%ના વ્યાજ દરે રોકવામાં આવે તો વ્યાજ મુદ્દલ તેમાં કેટલું મળશે? તો તેમાં વ્યાજ મુદ્દલ કેટલું મળશે? તો તેમાં જ આવશે કેટલા એકમ દશક 100 હજાર 10 લાખ 10 લાખ 14,04,816 14,04,816 રૂપિયા તેનું વ્યાજ મુદ્દલ હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 95 કે એક સમઘન ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપ 8 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર અને તે સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ કેટલું થશે? 54 સેમી સ્ક્વેર. 96મો પ્રશ્ન જોઈએ કે બે સંખ્યાનો સરવાળો 24 અને તફાવત 4 છે તો તેમનો ગુણોત્તર કેટલો થાય? તો તે બે સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? 7/5. 97મો પ્રશ્ન એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 5 ગણું છે તો તેનું માપ કેટલું થાય? તો તેનું માપ થશે 75 અંશ. 98મો પ્રશ્ન જોઈએ કે 6 બેલ એકસાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે, તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે, તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એકસાથે વાગશે? તો તેમાં જવાબ આવશે 16 વાર. કેટલી વાર? 16 વાર બધા જ બેલ એકસાથે વાગશે. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે -1/3ના વિરોધીનો વ્યસ્ત કેટલો થાય? તો તેમાં જવાબ આવશે 3. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે 2341 ગુણ્યા 23 41 ગુણ્યા 56 39 ગુણ્યા 98 32નો એકમનો અંક શું થાય? તો આ ત્રણેયનો મલ્ટીપ્લાય કરવી તો એની અંદર એકમનો અંક જે જવાબ આવે એમાં એકમનો અંક કયો હશે? તો એકમનો અંક આવશે 8. તો મિત્રો આપણે આ તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 60મું જોયું. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ચલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. બરાબર, તો સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું
ભૂલતા નહીં, બરાબર. જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.